એમ નહીં સબસ્ક્રાઇબ કરી બોલી દે એક વખત. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. તમારું નામ શું છે? ગિરીશભાઈ. તમારું નામ? तेरे को भूख लगा केला खाने का સો વોટ્સ યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? સ્વાગત છે મારા એક ન્યૂ બ્લોગ સાથે. તો ઘણા સમય પછી આપણે એક નવો બ્લોગ લઈને આવી રહ્યા છે અને આજના બ્લોગમાં તો ખાસ તો એ છે કે આપણા જે ભાઈ છે જિગ્નેશભાઈ, એ સુરત મતલબ ગામડેથી સુરત આવી ગયા છે. બધું હવે કામ કરવું પડશે, મોટા થઈ ગયા છે એટલે કામ કરવું પડશે. તો આપણે આવી ગયા છે તો બસ જોઈ અહીંયા બેઠા છે, તમને હું વિઝિટ કરાવી દઉં છું. તો એ આ ભાઈ છે જે ગામડેથી આવ્યા છે અને આ ભાઈ તો પહેલેથી અહીંયા જ્વેલરી ડિઝાઇન કરે છે અને આ ભાઈ હવે વિડીયો એડિટિંગ એ બધું ગોતે છે અને આપણી રાઇડર લઈને વ્યાવા છે. તો બ્લોગને સ્ટાર્ટ કરીએ. તો એમ નહીં આપણા સ્ટાઇલમાં. તો હું છું વિનાશ ડાંગોત્રા, તમે જોઈ રહ્યા છો લાઈફસ્ટાઈલ બ્લોગ. તો આજે તમારી સામે હું એક નવો બ્લોગ પેશ કરી રહ્યો છું. તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલના નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો જલ્દી આગળ વધીએ. તો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયા છે અને જઈએ છીએ. જિગ્નેશભાઈને થોડી ભૂખ લાગી ગઈ છે તો પહેલાં આપણે હોટલમાં જઈશું અને પછી વાળ કટ કરવા આપણે અને ચપ્પલ બપ્પલ એવું લેવાનું છે ત્યારે બધા લેતા જશું અને હવે નીકળીએ. તો જિગ્નેશભાઈ બેઠા છે અહીંયા આપણે. भाई थोड़ा सा खाना खिलाते हैं यार, बहुत भूख लगी है यार, थोड़ा सा खिलाते हैं। तेरे को भूख लगा केला खाने का तेरे लगी बहुत ज्यादा. चलो भाई आ जाओ. चलो चल 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 गाड़ी निकाल, गाड़ी निकाल। गाड़ी स्टार्ट कर. ગાડી નીકળી રહી હવે. ચાલો બે ગયા છે ને હવે જલ્દી આપણે જવા દઈએ. તો મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છે અને આપણે થોડાક આગળ વહી ગયા. આપણે જિગ્નેશભાઈ ગાડી આકે છે ને આપણે આ હોટલમાં પહોંચી ગયા જલ્દી. હું હાલ ચાલ છે જોઈએ અને એ બે આવે છે. આપણે જલ્દી નીકળીએ આગળ. અને જુઓ મોસમ તમે એકવાર જુઓ, કાંઈ ઘટે નહીં હશે. અને આ આપણે છે કેનાલ રોડ, તમને ખબર ખ્યાલ હોય તો ત્યાં જોવું છે બધું. ભાઈને ગાડી આંકવાની મજા આવે બીજાની અને કાંઈ વાંધો નહીં. ત્યાં અમારા ભાઈ જો ને રાવડી સ્ટાઇલમાં હલાવે છે અને આ શું છે હેડું વસ્તુ પાણીપુરી.com આપણે એ સાઈડ વ્યવા છે અને આવું કંઈક લોકેશન છે અને ગાડી પાર્કિંગ કરી દઈએ આપણે. તો આ બધા જો છોકરા, क्या बात है भाई, तो મિત્રો હેપી બર્થડે ધોની. શું કે ધોની નો બર્થડે થયેલા બર્થડે વિશ કરે છે. મને જાણે કે હું ધોની હોય. બોલો બોલો હેપી બર્થડે બોલો. એમ નહીં સબસ્ક્રાઇબ કરી બોલી દે એક વખત. બસ બસ યાર, બસ કરો યાર, ખુશી નહીં. તો હવે મિત્રો આપણે જલ્દી આગળ વધીએ. પાણીપુરી ખાઈને બહુ ભૂખ લાગી છે, પાણીપુરી ખાવા ના પડે તો હાલો ટ્રાય તો કરી. ભાઈ થોડા અનલિમિટેડ પાણીપુરી તો તારે ખાવું છે હું એ પેલા કહી દે. कुछ भी खिला दो। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं ये भगवान क्या जुलुम है. ક્યાં પેલા આમાં જાવું ક્યાં? લોકેશન પેલા કરો. क्या दो? અમે શું છે दोस्तों पूछे आजू-बाजू का होटल है। હોટલ એટલામાં કાંઈ છે નહીં. નહીં તો હોટલ ગોત લે પછી એનું કઈ કઈ હોટલ છે પેલા જોઈ લઈએ, ગોતી લઈએ પછી તમને પાછા આઈડિયા મળે. કેમ કે હોટલ ગોતી પછી અવી લાઈફસ્ટાઈલ બ્લોગ, અવી લાઈફસ્ટાઈલ ચેનલનું નામ તો કહી દે. તો મિત્રો હવે આપણે સીધા નીકળીએ આગળ અને હોટલ પેલા ગોતી લઈએ કે હોટલ કઈ જવાનું છે. કેમ કે જિગ્નેશભાઈ દેહમાંથી પાછા આવ્યા છે એટલે એને ભૂખ લાગી છે બહુ. ઘેરા ખાવાનું કીધું મને શાક રોટલો ભાવતો નથી. રેડી તો આપણે પેલા પહોંચે છે કેમ કે ટ્રાફિક ફૂલ જામ થઈ ગઈ. જો અમે જો તમે ટ્રાફિક ફૂલ જામ થઈ ગઈ છે અને આપણે હવે પહોંચીએ પછી તમને પાછા આગળ મળીએ.
अंकल बिग फैन सॉरी भाई भाई से तुम बुझा मारा बस अंकल बना दिया तेरे को હાલે પાણીપુરી નથી ખાવી મારે આપણો વ્લોગ આવશે હાલો અમારો બીજો આ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કોનો ફોન છે ફોન કોનો છે સુજલ નિમાવત નો સુજલ નિમાવત આ ભાઈએ સબસ્ક્રાઇબ કરી છે તો તેને દિલથી થેન્ક યુ અને આવો સપોર્ટ કરતા રહો ભાઈ અમે કરજો અમારો વિડિયો તરીકે ઉતારો અરે કાંઈ વાંધો નહીં તમે બધા વિડીયો તમતાર ઘરે રે કાંઈ વાંધો નહીં ઓકે તો ફેમિલી આ બધા આપણે બ્લોગ જોઈને ઉત્સાહ થઈ ગયા છે તો હાલો જલ્દી આપણે નીકળે ટાઈમ વેસ્ટ કરાવે આ ભાઈની પણ ચેનલ છે આપણે સબસ્ક્રાઇબ કરી લઈએ એ ભાઈની ચેનલ છે સુજલ વાઈટી ગેમર મેરી ચેનલ દેખાય છે ને સુજલ વાઈટી ગેમર એને સબસ્ક્રાઇબ કરો અને આજો ભાઈ તમારી ચેનલ હું સબસ્ક્રાઇબ કરું આમાં મારી ચેનલ છે બે ઉભા રે ભાઈ હાલો વીર ચેનલ સબસ્ક્રાઇબ કરો ઓય ચેનલ છે પેલા મારી ચેનલ જો 21 સબસ્ક્રાઇબર છે એટલે કોકો કઈ આવે ચેનલ ઓય એમાં કઈ છે યાર ઓય સુજલ વાઈટી ગેમર ને સાહિલ છે સાહિલ આવી ગયું સુજલ લખ્યું ચેનલ ને રેડી સુજલ ગેમિંગ ને ગેમર હા પેલી Gamer. તે જો 21 સબસ્ક્રાઇબર અને ગાઈસ તમે હજી એક ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો આ વીર ચાંગેલા તેની ચેનલ કરી ખાન પેલા કરી ખાન આ જો અરે આ વિડિયો જો अरे समझ गए भाई ऑप्शन भी दे दो गजब आदमी है यार कोट कहाँ ગેમર રેડી છે ને ઈ આવે ઈ પાઈ અલા રેડી ગેમર ઉપર 5 મિનિટ પાછળ પેલી રેડી આમ જો બધાને સબસ્ક્રાઇબ કરી દીધું તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મળીએ આગળ ટ્રાફિક ફૂલ જામ रुको सब लोग रुको कोई आगे नहीं बढ़ेगा जब तक नहीं बढ़ेगा हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे મિત્રો હવે 2 સેકન્ડ થઈ ગઈ છે અને હાલો રેડી હવે નીકળીએ ચલો चलो સીધા ચલો ઉધર देखता हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे सॉन्ग अच्छा है रे इसका सॉन्ग अच्छा है रे મિત્રો જમવાનું લોકેશન મળી ગયું છે આવું કંઈક લોકેશન છે જોઈ શકો છો સામે પણ ન્યૂ વાવન છે અહીંયા પણ કરણ વડાપાઉં છે ને ફાસ્ટ ફૂડની શો છે અહીંયા જમવાનું પણ છે અને આમાં નવયુગ છે તો બોલો કેમાં જવું છે પાવભાજી મળે છે કઈ સારી कैसे इशारे कर रहा था हाँ? ये क्या मतलब है इसका કાંઈ વાંધો નહીં, હાલો ચેકઆઉટ કરી હાલો ઉતરો ગાડી ઉપર ચલો તારે જે ખાવું પેલા એ જોઈ લે પછી મને કે ઓલો જેને પૈસા છે ને પૈસા ને છોકરી લઈને બેઠો એમ કે હેલી ભાઈ હેલી તું ઓનર છે વડાપાઉં ખાઈએ પેલા મિત્રો ન્યુ વનમાં આપણે વડાપાવ સમોસા ડ્રાય ફ્રૂટ ખાવાય સેન્ડવિચ વડાપાઉં ખાઈ હાલો વડાપાવ મન નથી ભાવતા ભાઈ હા, વડાપાવ મન નથી ભાવતા નહીં આમાં જો સુરતી ખમણી કાજુ કતરી સ્પ્રિંગ રોલ જે ખાવ તને શું ભાવે તારે શું ખાવી કે પાવભાજી ખાવી પાવભાજી નહીં ભાઈ મારે પાવભાજી નહીં. તો તું ખાતો નથી પણ ક્યાં જાશો તું હું કવિ તો તું ખાતો નથી તો મને પૂછે શું લેવા હું ખાવું બેન મારે કાંઈ નથી ખાવું હવે तो रहने दो फिर વડાપાઉં કીધું તો તાર નથી ખાવા પાઉંભાજી કીધું તાર નથી ખાવા તો મારે ખાવું જ તું ખાતો નથી હાલો અહીંયા લાલ બે ભાઈ હવે ઉભા રે એક સ્પ્રિંગ રોલ લઈ લઈએ લઈ લે મારે આ સ્પ્રિંગ રોલ ખાવો છે. અને સમોસા તારે ડ્રાય ફ્રૂટ સમોસા ઓકે બે
મિત્રો વડાપાઉં ખાવા પણ વડાપાઉં ત્યાં મળતા જ નથી. આપણે આ લારીએ જઈએ વડાપાઉં ફૂલ અને વડાપાઉં વડાપાઉં હશે 3 બાપુ જો ને નહીં ચીઝ વાળા રેગ્યુલર નહીં 2 એ તારી ચીઝ વાળા ખાવાનું એક ચીઝ વાળો બનાવો 2 એમને બનાવો. ઓકે ચાલો તો મિત્રો આપણે વડાપાઉંનો ઓર્ડર દઈ દીધો છે. હવે આપણે પી દે ને હવે આવી જાય પછી પાછા તમને મળી જાય. જો ભાઈ આવી ગયા છે લઈને આપણું આ કઈ ચીઝ વાળી છે. હા ભાઈ ચીઝ વાળું આવી ગયું છે. આ ભાઈને ચીઝ નથી ખાવું કોઈ ને આ મારા માટે ચીઝ વાળું. જો થેન્ક યુ કરણભાઈ. ઓકે સર. હલો મિત્રો જમી લઈએ મસ્ત ને. ખાવામાં જ જાન દે છે વિડીયોમાં જ જાન જ નથી ને સોડા એક નંબર. સારી છે મેં બનાવી કહાં છે. આ મારી કંપની છે સોશિયો તો આ કોઈ હોય કે આ માર્કેટિંગ માટે આવ્યો ભાઈ ને નીકળું નહીં બહાર મને કાંઈ ખબર નથી. તું જલ્દી બોલ હું ખુશ છું. હું ખુશ છું મારી સોશિયોની કંપની છે પણ હું ખુશ છું યોગી ચોક મિત્રો છે અને કરણ ફાસ્ટ ફૂડ છે અને એકદમ મસ્ત જમવાનું બનાવે છે. અને કાકા તમારું નામ શું છે. ગિરીશભાઈ. તમારું નામ. તમારું ભાઈ મિત્ર. તમારું કાકા. તો અહીંયા કરણભાઈ. હું તમારા કરણભાઈ ને. તો કરણભાઈ બેઠા છે અને એકદમ દાબેલી બધું વસ્તુ તમને ખાવું મળી શકે છે અને તમે એકવાર ટ્રાય કરો અને એકદમ મસ્ત બનાવજો. આપણે અહીંયા સોડા પણ આવી ગઈ છે અને તમે એકવાર લોકેશન જોઈ લો ફાસ્ટ ફૂડ અને જો તમને બતાવી દો આજુબાજુનું સીન. તમે એકવાર કરણભાઈની દાબેલી વડાપાઉં પછી પફ ચાઇનીઝ પફ બધું ટ્રાય કરો. તમને કેવું લાગે પછી કમેન્ટ કરો. ઓકે ડન બ્રો. તો જિજ્ઞેશભાઈ ને જયદીપભાઈ ને પૂછીએ આપણે કે કેવું જમવાનું લાગ્યું. જિજ્ઞેશભાઈ. બહુ મજા આવી તમને. બહુ સારું ચટણી બહુ મસ્ત હતી. બહુ મજા આવી. હા મિત્રો ને ચટણી બટણી શું કઈ ચીઝ વાળું બધું મસ્ત હતું. સોડા સોસીઓ પીધી અને એની વિઝિટ પણ કરી છે આપણે કિરણભાઈની અને જેના બધા સ્ટાફ હતા અંદર એ બધા વિઝિટ કરી. અને જો તમે પણ આ વિડીયો જોતા હોય કિરણભાઈ જોતા જ હશો કેમ કે ચેનલ આપી છે તમને એટલે તો સબસ્ક્રાઈબ કરી લેતી એટલે તમારો દિલથી ધન્યવાદ. અને આવનારા તમને મળતા રહીશું. અને જો બસ આપણે વાળ કટ કરવા જવાનું હતું મિત્રો તો આપણે વાળ કટ કરવામાં એવું છે કે અત્યારે કેન્સલ રાખવું છે કેમ કે થોડુંક ગાડી જોતી છે બહાર અને અર્જન્ટ કામ આવી ગયું છે તો એના માટે જવું પડશે આપણે ઘરે. તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળ્યા આવે એક નવા બ્લોગ સાથે. તો જય હિન્દ જય ભારત.